આ તરફ ભાજપ કિસાન મોરચાના નેતા હિતેન્દ્ર પટેલે દાવો કર્યો કે કેટલાક લેભાગુ તત્વોએ વેપારીઓ સાથે મળી બોગસ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। ડમી રજીસ્ટ્રેશન રદ થતા સરકાર ખેડૂતો પાસેથી વધુ જથ્થો ખરીદી શકશે। આગામી દિવસોમાં જ્યાં પાક ઊભો હશે ત્યાં જ રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા કરાશે। તો ખેડૂતોના મુદ્દે ભાજપ કોંગ્રેસ આમને સામને આવી ગયા છે। પાલભાઈ આંબલિયાએ આરોપ લગાવ્યો ભારતીય જનતા પાર્ટી ઉપર અને સેટેલાઇટથી થયેલી માપણી ઉપર। તો બીજી તરફ ભાજપના ખેડૂત નેતા હિતેન્દ્રભાઈ પટેલ જેમણે કહ્યું કે આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે અને જે જવાબદારો હશે તેમની સામે કાર્યવાહી પણ થશે। ખેડૂતો આ રીતે ડમી રજીસ્ટ્રેશન કરાવે છે અને ડમી રજીસ્ટ્રેશનને આધારે એ પોતાનો માલ બજારમાંથી સસ્તા ભાવે મેળવી અને અહીંયા ટેકાના ભાવે વેચી અને પોતાનો ફાયદો કરે છે, પણ સાચા અર્થમાં જે ગરીબ ખેડૂતો છે એનું એમાં નુકસાન થાય છે। અત્યારે જો આ રજિસ્ટ્રેશનમાં અમે ચેકિંગ ન કર્યું હોત અને 1 લાખ અને 5,000 જેટલા લોકો ન નીકળી ગયા હોત તો અમે 1 ટન જ ખરીદી કરી શકત। હવે લગભગ 2 ટન જેટલી ખરીદી એક ખેડૂતની ખરીદી શકીશું, જેના લીધે દેશના 84% જેટલા નાના અને સીમાંત ખેડૂતો છે। રાજ્યમાં પણ 80% કરતાં વધારે નાના અને સીમાંત ખેડૂતો છે, તો એમનો જથ્થો આ સરકારની મર્યાદામાં આવી જ જાય છે। પણ આવા કેટલાક લેભાગુ તત્વો વેપારીઓ સાથે મળી અને ડમી રજીસ્ટ્રેશન કરાવતા સાચા ખેડૂતોના હકનો જથ્થો એ આ લોકો ઓળવી જાય છે। રજીસ્ટ્રેશનને લઈને આખો મામલો સામે આવ્યો છે। અમુક ખેડૂતોએ બોગસ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેને લઈને સવાલો ઊભા થયા છે। પણ આ સમગ્ર મામલે હાલ તપાસ ચાલુ છે। લગભગ 1.5 લાખ જેટલા રજીસ્ટ્રેશનને હાલ પેન્ડિંગ રાખવામાં આવ્યા છે, જે શંકાસ્પદ છે।